નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। ધોરણ 7ની 2025-26ની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે અને આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેમાં સંસ્કૃત વિષયના પાઠ નંબર 2 મેઘો વર્ષતીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ધોરણ 7ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન માટે મિત્રો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે। અને બીજી વાત એ કે હવે તમે આ સ્વ અધ્યયન પોથી જે છે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો, તો જરૂરથી વોટ્સઅપ પર પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 7 સ્વ અધ્યયન પોથી વિષય સંસ્કૃત પાઠ નંબર 2 મેઘો વર્ષતીનું સંપૂર્ણ સોલ્યુશન। એમાં પ્રશ્ન નંબર 1 શ્રુત લેખન કરો। તો જો અહીંયા જી શાળા એપ્લિકેશનમાંથી આ કાવ્ય સાંભળી તમને ગમતી કોઈ પણ 4 પંક્તિઓ લખો। તો અહીંયા આપણે સરસ મજાની પંક્તિઓ લખેલી છે। મેઘો વર્ષતી પ્રવહતી નિરમ તૃષ્યતિ કૃષક ગચ્છતિ ગોષ્ઠમ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 સંસ્કૃત શબ્દ લખો। વરસાદ તો એનું સંસ્કૃત થશે વૃષ્ટિ, પશુઓનો વાડો તો ગોષ્ઠ, હળ તો હલમ, બળદ તો વૃષભ અને બીજ તો બીજમ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 આપેલા ગદ્યખંડમાંથી ઉદાહરણ મુજબ અન્ય ક્રિયાપદો શોધીને લખો। તો અહીંયા મિત્રો જે આપણને પેરેગ્રાફ આપવામાં આવેલો છે તેને આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે અને એના ઉપરથી અહીંયા આપણને જે ક્રિયાપદો આપવાના છે એ લખવાના છે ફકરા ઉપરથી। તો અહીંયા તમે જોશો તો ગચ્છતિ, અસ્તિ, શોભતે, રક્ષતિ, સ્તઃ, પ્રક્ષાલયતિ, સંતિ, પ્રવહંતિ, યચ્છંતિ અને સિંચતિ જેવા ક્રિયાપદો જે છે તે આપણે લખેલા છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 જોડકા જોડો। વરસાદ વરસે છે તો એને આપણે જોડીશું 6 નંબર સાથે મેઘો વર્ષતી। ખેડૂત સંતુષ્ટ થાય છે તો એને જોડીશું 4 નંબર સાથે કૃષક તૃષ્યતિ। ખેતર ખેડે છે તો એને જોડીશું 5 નંબર સાથે ક્ષેત્રમ કર્ષતિ। ત્યાર પછી ચોથું વાડામાં જાય છે તો ગોષ્ઠમ ગચ્છતિ। બીજ વાવે છે તો બીજમ વપતિ અને અનાજ ઉગે છે તો રોહતિ સસ્યમ। મિત્રો, ધોરણ 3થી 10ની 2025-26ની અંદર જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના કલરફુલ સોલ્યુશન જે છે અને એકદમ સચોટ સોલ્યુશન છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે। અને હવે તમે આ જે સોલ્યુશનની પીડીએફ છે જો વોટ્સઅપ પર તમારે જોઈતી હોય તો અહીંયા નંબર તમને આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ મિત્રો વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। અને સાથે સાથે આપણી એપ્લિકેશન ઓશિયન કોચિંગ ક્લાસીસ પર પણ આ જે પીડીએફો છે તે મુકાઈ ચૂકી છે, તો જરૂરથી તમે એપ્લિકેશન પરથી પણ આ પીડીએફનો અભ્યાસ કરી શકો છો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો। એમાં પહેલું રમેશ ખાલી જગ્યા ગચ્છતિ તો અહીંયા જવાબ આવશે મંદિરમ। બીજું સુરેશ ખાલી જગ્યા વપતિ તો જવાબ આવશે વૃક્ષમ। ત્રીજું તડાગે ખાલી જગ્યા અસ્તિ તો અહીંયા જવાબ આવશે જલમ। ચોથું ભરત ખાલી જગ્યા નયતિ તો જવાબ આવશે પશુમ। પાંચમું ઉદ્યાને ખાલી જગ્યા રોહતી તો જવાબ આવશે પુષ્પમ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। એમાં પહેલું વર્ષા કાલે જલમ પ્રવહતી તો જલમની જગ્યાએ આપણે નિરમ મૂકવાનું છે તો જવાબ આવશે વર્ષા કાલે નિરમ પ્રવહતી। બીજું પશવઃ ક્ષેત્રમ ગચ્છતિ તો અહીંયા ગોષ્ઠમ છે તો જવાબ આવશે પશવઃ ગોષ્ઠમ ગચ્છતિ। ત્રીજું કૃષક હલમ નયતિ અહીંયા વૃષભમ મૂકવાનું છે તો જવાબ આવશે કૃષક વૃષભમ નયતિ। ચોથું કૃષક ધાન્યમ વપતિ તો અહીંયા બીજમ મૂકવાનું છે તો કૃષક બીજમ વપતિ। પાંચમું કૃષક ગોષ્ઠમ ગચ્છતિ તો ક્ષેત્રમ એટલે કૃષક ક્ષેત્રમ ગચ્છતિ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 નીચે આપેલા કોષ્ટકમાં ક્રિયાપદો છુપાયેલા છે તે શોધીને તેના ફરતે ગોળ કરો। તો અહીંયા તમે જોઈ શકો છો દરેક ક્રિયાપદો જે છે શોધી અને આપણે એની ફરતે અહીંયા ગોળ કરેલું છે, જેમ કે વપતિ, ભવતી, પ્રવહતી, કર્ષતિ, ગચ્છતિ, તૃષ્યતિ, રોહતી, નયતિ, ફલતિ અને વર્ષતિ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 ઉદાહરણ મુજબ અલગ પડતો શબ્દ જે છે તે શોધો, જેમ કે મેષ, કૃષક, તૃષ્યતિ અને ગોષ્ઠમ। તો અહીંયા તૃષ્યતિ જે છે તે ક્રિયાપદ નથી, નામ છે, નામપદ છે, તો અહીંયા તૃષ્યતિ અલગ પડે છે। એવી રીતે વૃષભ, નિરમ, હલમ અને વહતી તો પહેલામાં વહતી જે છે ક્રિયાપદ છે એટલે એના ઉપર ગોળ આવશે। વર્ષતિ, મેઘ, તૃષ્યતિ અને ગચ્છતિ તો મેઘ જે છે ક્રિયાપદ નથી, નામ છે એટલે અલગ પડે છે। ક્ષેત્રમ, બીજમ, વપતિ અને સસ્યમ તો એમાં વપતિ જે છે તે અહીંયા અલગ પડે છે, બરાબર। ત્યાર પછી છે ચોથું નયતિ, વહતી, વપતિ અને કૃષક તો અહીંયા કૃષક અલગ પડે છે। ખાદતી, કૃષક, વૃષભ અને ક્ષેત્રમ તો ખાદતી એ ક્રિયાપદ છે અને બાકીના બધા નામ છે તો એના ઉપર આપણે ગોળ કરીશું।
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, તમને ગમતો કોઈ પણ એક શ્લોક લખો. તો જો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પર, માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર. જેમ કે હાલમાં તમે જે સ્વ અધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તેવી કોઈ પણ ધોરણની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાયના સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને દોસ્તો મળી જવાની છે. અને વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો તમે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર. અને એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ દોસ્તો તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. મિત્રો, ફરી મળીશું આપણે પાઠ નંબર 3ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.